આ મારું લાડકવાયું બૈરું છે સીધલા તારી મમ્મી નહીં આ તો મારું લાડકવાયું બૈરું છે લ્યા સીધા પપ્પા હું કે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વાઘુબા ફેમિલી વ્લોગમાં સવારમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું, મજામાં છો એવી આશા રાખીએ છીએ. જો સીધું પગ બોલો બેટા. હે બાપ બેટાની જોડી આપણી હે તોડી શકે ના કોઈ આપણી બાપ બેટાની જોડી. બોલો ઓકે કહી દો મિત્રો. કેમ છો બોલજે? નહીં બોલું? જય માતાજી કરો. જય માતાજી. બે હાથ જોડીને જય માતાજી. છોકરું જે રોલું પાછું છે ના કશું આવડતું જ નહીં. શીખવાડી મળી ગયા. સવારનો દિવસ છે. તમારી તબિયત તંદુરસ્ત મસ્ત એવી આશા રાખીએ છીએ. અને કે વાઘબા રોજ હું એક ના એક બોલ કરું છું તો કોઈક બોલી દઈએ. ગઈલી फूल गुलाब का लाखों में हजारों में ये चेहरा जनाब का फूल गुलाब का लाखों में हजारों में એ બટાકા પૌવા જનાબ કા. બટાકા પૌવાનો નાસ્તો સવારમાં છે. એ તારું સોટલું અડ્યું માથા. તો સવારમાં પૌવાનો નાસ્તો છે. બપોરે શું જમવાનું બનાવવા છે એનું મેનુ હજી બાકી છે. સરસ મજાનું મેનુ બનાવીશું. બપોરે બતાવીશું તમને કે આજે બપોરનું ભોજન કયું ગ્રહણ કરવું. હે દાલ બાટી બપોરે ના બને. દાલ બાટી રાતે જ મજા આવે. દાલ બાટી બપોરે ખવાય નહીં. સીધા મારે સરસ મજાનો ચા આવી ગયો છે. તો મળીએ બન્યાનો વિડીયોમાં. જય માતાજી. મમ્મા બોલો બસ આપ તને ચોકલેટ લેવડાવ વડો. બોલો મમ્મા પપ્પા. આ તો દી રમણા જબ્બર બોલતો હતો. આ શું કે કીડી. બોલો હાપુ બોલ કુ. મકોડો બોલો સીધા. રોટલી શું બોલતો તો હમણાં? દાદા એને બોલવું હોય તો જ બોલે એવો છે. હમણાં કેટલું ચોખ્ખો બોલતો હતો. સારું મમ્મી કે જીસીબી બોલો. જીસીબી બોલજે. એટલે આ જોજે બોબડો છે. આબડું કાઢે. હા હમણાં જો બોલતો હતો પોપટ જેમ. બોલજે. મેં આ લગાવતું કીધું રોલું છે મારું હારું. બોલજે પપ્પા. ઉભો થા. તો મિત્રો આ ભાઈને જો અત્યારમાં ને ઉઠીને કાર્ટૂન ચાલુ કરાવે પાછો ફોન માંગતો હતો. ફોનમાં નહીં તો આપણે ટીવી ચાલુ કરશું. અને અહીંયા વાઘુબાન મેં જો બટાકા પૌવા અને ચાલી છે પણ તે છતાં હું અને મરચાં ખાવા જો. અને મરચાં પણ છે ખાય છે એ પણ તમને બતાવું. જાજા મરચાં. તો મિત્રો આ છે પટણી મરચાં. તો વાઘુબાનો એસિડિટી થાય હો પણ તોય તીખું જ ખાવાનું. તીખું જ ખાય. આ મરચા ત્રણ પટની મરચા કાઢે છે ને એક સાદું મરચું છે. આ તળીને ખાવાના છે. તાના પ્રોમો મારી છોકરા શિહકારા ઉડાડી તો ખાલી એક કતિયા મૂઢું ભરો તોય. તો વાઘુબા એસિડિટી થાય તો તમે ભૂલતા નહીં મરચા ખા. ના તીખું વસ્તુ ખાવાથી છે ને મોઢું સાફ થઈ જાય એના માટે ખાઉં છું. બાકી આપણે તો પછી છે ને નાખી દઈએ. તેલ ગરમ થાય તળી જાય. બોલો તમે પૌવા લેતા આવજો. હું ચા નાસ્તો કરી લઉં. ભલે. તો મિત્રો તમારે ચા નાસ્તો કરવો હોય તો જમવું હોય તો અમારા ઘરે આવજો. બરાબર છે? હા વાઘુભાઈ કીધું ને એવી રીતના કોન્ટેક્ટ નંબરમાં જઈને યુટ્યુબ આપણે વાઘુબા ફેમિલી બ્લોગમાં. જેમ કે મિત્રો અમને તમે ઇન્સ્ટામાં મેલો ફેસબુકમાં કોમેન્ટ કરો. પણ હવે 3 જગ્યાએ અમારે કેવી રીતે નંબર કાઢો? એટલે તમે બને ને ત્યાં સુધી આપણે યુટ્યુબમાં જ કોમેન્ટ કરો. શું કેવું વાઘુબા? યુટ્યુબમાં કરો કોમેન્ટ તો મિત્રો અમને આસાનીથી જલ્દી મળી જાય. એકમાં જ જોવાનું રહે પેલું બધામાં. હા અને જે આપણે મહેમાન આવે ને એમાં તમે કોમેન્ટ કરો ને તમારા નંબર નાખો
બરાબર. તો વાઘુભાઈ તમારો કોન્ટેક્ટ કરશે અને તમે પણ અમારા આગળના મહેમાન બની શકો છો. તો મિત્રો વાઘુભાઈ મરચા તારીને ખાઈએ જ્યાં એક બે રહ્યા હું ચા નાસ્તો કરતી હતી એટલે બતાવ્યા નહીં જલ્દી. કેવા હે મરચા? જોરદાર. મેઠું તો નાખ્યું નહીં હોય ને પાછું? ના, કેમ? મેઠું મેઠું નાખે તો સારા લાગે, સ્વાદ આવે. સ્વાદની જરૂર નહીં. વાઘુબા ખાય ને એવું તીખું તો મને નહીં લાગતું કે કોઈ ખાઈ શકે. બોલો હે? સાચું કહું? ખરેખર તમે ખાવાનું એવું તીખું, મારી તો તાકાત બહારની વાત. હે પપ્પા કેવું તીખું ખાય સીધા? હા કીધે કજો. આ ભાઈને એક જ કોમ છે મિત્રો, ખાવું પીવું મોજ કરવી અને આખો દિવસ આ કાર્ટૂન જોવું. ઇવન બાપા જે માગે લાવી આલે છે. એક દિવસ આમ પડ્યું, એક આમ પડ્યું. ચાલો મિત્રો આપણે એને કાર્ટૂન કરવું છે. અહીંયા મ્યુટ કરી છે. અહીંયા વાઘુબા ચા નાસ્તો કરી રહ્યા છે. ખાવાના હજુ ના હોય. આ જો મિત્ર એમને સુગર ઓછી હતી ત્યાં હવે કાલથી વળી ચા પીવાનું ચાલુ કરી હોય. પખાઈ પીરે ને એટલે વરે પાછા આપણે લીંબુ પાણી બનાવી નાખશું એટલે થોડી એમના શરીરમાં એનર્જી રહે. બરાબર છે. તો ચાલો મિત્રો હું પૌવા આપી દઉં. તો મિત્રો આપણે જે આપણે મહેમાનોને બોલાવીશ એ પણ વાઘુબા અહીંયા આગળ જુઓ એની તૈયારી કરો. સીધાને આપણે પેલા આમાં રમતું પૈસા અહીંયા જે તો લેતા આવું પછી આપણે સીધા ચિઠ્ઠી કાઢશે. અને અહીંયા આગળ વાઘુભાઈ તૈયારી કરી દીધી, ચિઠ્ઠીઓ બીઠીઓ બનાવી. તો ચાલો આપણે બનાવી દીધું બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સીધા પપ્પા ચા ગયા? ચો ગયા પપ્પા? આ રે પપ્પાએ રજા રાખી છે. તબિયત તો અત્યારે બપોરના વાગ્યા છે 11:30 અને આજે આપણે જમવાના પ્રોગ્રામમાં છે સરસ મજાની ગારની શેગો. હા, સરસ મજાની ગારની શેગો બટકવાની છે અને ગારની શેગોનું આપણે શાક બનાવવાનું છે. શાક હું પોતે બનાવીશ. તમે શાક બનાવો અને તમને કેમેરામાં બતાવીશ, તરત મોઢામાં પાણી આવી જશે એવું સબ્જી બનશે. રસ્સા વગરની સબ્જી બને, આમાં રસો તો થાય નહીં. અને જેને રસો કરવો હોય તો પણ થાય, કેમ કે જેવું બધું બનાવું એવું બને. તો આજે હું સરસ મજાની 2 જણાનું ખાવાનું છે અને 2 જણા માટે આટલો ગવાર તો ચાલી રહેશે ખાવામાં તો એવું બધું. એટલે આપણે સરસ મજાની ગારની શેકોનું શાક બનાવીએ છીએ. બન્યા રહેજો વિડીયોમાં. જય માતાજી. એકલો ગારની શેકો કાચી ખાઈ જુઓ. ખાજી બેટા ખાઓ. હું દહીં તોડી નાખી ગારની શેકો. બોલો તો બન્યા વિડીયોમાં. જય માતાજી. ગવાર આટલો કટિંગ કર્યો છે, ધોવાનો બાકી છે અને આટલો ગવાર હજુ બાકી છે. આટલો કટિંગ કર્યો છે. આ ચપ્પાથી સીધલો ચણા ખાવા બેઠો તો પાછો ઊભો થઈને ત્યાં રમવા જાય છે. અને આ છે મારું લાડક વાયુ બૈરું. લાડ લડાવે મારું લાડક વાયુ બૈરું છે. રીના તો મારી છે, તારી નહીં. હેડ રીના મારી છે. કની રીના? સીતાની. કની? હું સીતાની વાત જો વાઘ બને. વાઘ બનતો ના કર, ટોટિયા તોડી ના તાળા. વાઘ બને આબ્રિયું. વાઘ બને વાઘ. હા, લાડક વાળું બૈરું મારું, તારું નહીં. તારું મમ્મું નહીં. ઓ તારી. હું એમ કહું છું મિત્રો કે લાડક વાળું બૈરું મારું છે એટલે એના કાયા થાય છે. તારી મમ્મી નહીં. એ તો માર ઘેરથી છે. આ ઊભો વિડિયો ઉતરો. આ ઊભો સીધા. આ મારું લાડક વાયુ બૈરું છે. સીધલા તારી મમ્મી નહીં. આ તો મારું લાડક વાયુ બૈરું છે લ્યા. સીધા પપ્પા હું કે જેરી છે. ડોખરો વેરાઈ ગયો છે. કરા મારા? હા. હે લાડ લડાવે તને તારો ઘરવાળો રે, પછી ચોથી બારે ધણીનું સુખ જોઈને. સીધા પપ્પા બોલાવો બેટા. ઓલા સોનલ બેન જોવે જો. હે ઘરની દિવાલે ભણકારા વાગશે, હાચવજે ફોટા મારા કોમ લાગશે. પેલા બાર બધા જોવો જો. હો લાડ લડાવે તને તારો ઘરવાળો રે. બોલા સીધા.
પછી ચોથી ભારે ધણીનું સુખ જોઈને. શીટલું હા હવે મસ્ત બન્યા. અમારો શીટલું બાર ના આવી ગયો છે. અને આ છે વાઘોબાનું લાડક વાયુ બૈરું. જોઈ શકો છો દોસ્તો. બન્યા જો ગાંધી શાકનું શાક બનાવું જોરદાર બતાવું. હા બોલો મિત્રો લાડક વાયુ એટલું આ મારું લાડક વાયુ બૈરું છે. શીટલા રીના તો મારી છે તારી નહીં. તારી નહીં. એડ વધી વાઘબન વાઘ આમ કર આમ કર આમ કર હાથ કર હાથ. અડી નહીં ભાઈ ના તારું. જો કેવું વાઘ બને હો. ઓ કૃષ્ણના મોઢામાં આખું બ્રહ્માંડ દેખોણું ભાઈ. હે સીધા કાનો પપ્પા શું કહે મારું બૈરું એમ કે મારું હાથ બંધી દે પપ્પાને. હેટ વધી नहीं गमતું नहीं है ના कने सीधा मम्मी का नहीं है कनी मम्मी. ચલો જય માતાજી. સિદ્ધરાજસિંહ રોવા માંડ્યા છે અને એક ઈચ્છા થઈ ગાર બેઠતા સરસ મજાનું ગીત સંભળાવી દઉં. હા એ મ્યુઝિક આલા સીધો મ્યુઝિક આલા છે. મ્યુઝિક આલા તો હું ગયો. ચોટલા ભરો तुम मेरे हो सदियों से मेरे हो. क्या करूं क्या अंबर डोले પેલું બીજું ला 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 दिन पुकारे तुम मेरे हो सदियों से मेरे हो. ફરી એકવાર સરસ મજાનું ગીત સંભળાવી દઉં. યાદ આવી જાય છે એટલે આપણે ગીત ગા કરવાનો છે વિડીયોમાં. અને ગવારે બેઠી ગયું છે. હવે ડાયરેક્ટ વઘાર કરી દેવાનું છે અને તમને બતાવીશ ગવાર શું થયું બેટા. હે સરકારી નોકરિયા ભેરું મને હારે લેતો જા. સરકારી નોકરિયા હે વાલા મને હારે લેતો જા. હે તારા રે ભરોસે ઘર બાર મેલ્યા માવતર સોડ્યા રે માયારું નોકરિયા. સરકારી નોકરિયા હે વાલા મને હારે લેતો જા. તો દોસ્તો પહેલાં તો સરસ મજાના ચોખ્ખા પાણીથી આ મિનરલ વોટરથી આપણે ગવાર ધોઈ નાખશું. જોઈ શકો છો સરસ મજાનો ગવાર ધોઈ જશે. બરાબર ગવાર ધોઈ ડાયરેક્ટ આપણે લસણ બસણ ફોલી બરાબર છે. સરસ મજાનો ગવાર ધોવાઈ જાય પછી તમને બતાવું. તો સરસ મજાનો ગવાર આપણે ચોખ્ખા પાણી એટલે કે મિનરલ વોટરથી ગવાર ધોઈ નાખ્યો છે. અને હવે ફોલીશું આપણે લસણ. લસણની આપણે એક કળી લઈ લીધેલી છે. લસણ પણ સરસ મજાનું છે. તમે જોઈ શકો લસણ લગભગ 400 રૂપિયા આસપાસ કિલો હતું. શું હતું આ લસણ? આ લસણની મોટી મોટી કળીઓ છે. તો પહેલાં આપણે લસણ ફોલી કાઢશું. લસણની કળીઓ બહુ મોટી હતી એટલે આપણે લસણની 4 કળીઓ ફોલી કાઢી છે. એ આ 4 લસણની કળીઓ બરાબર છે. હવે આપણે
ગેસ ચાલુ કરી ડાયરેક્ટ આપણે આ નાની તપેલી ગેસ ઉપર મેકવાની છે. બન્યા રહેજો વિડીયોમાં. તો આપણે ગેસ ચાલુ કરી અને તપેલી મૂકી દીધી છે. તપેલીમાં આપણે તેલ વેરી દઈશું. તમારે શાક પ્રમાણે તેલ વેરવામાં રહેશે. તો એ બધા કહેતા છો કે વિડીયો શું ચાલતો હતો શાકભાજીનો અહીંયા વાઘુબા, પણ સબ્જી આપણે બનાવવાની તોડી નાખાય એવી. આ તેલ વેરી નાખ્યું. આપણે સામાન્ય તેલ વધારે વેરવું નહીં, પછી શાક ઉપર તેલ તરે ને તો મજા ના આવે. પછી આપણે આમાં એક પટલી મરચું, 3 લસણની કળીઓ પ્લસ જીરું આ કૂટીને આવ્યું છે ખોયણીમાં. અને આપણે દહીં પણ થોડું એડ કરવાનું છે. તમે એકવાર જોશો કે ભાઈ વાઘુભાઈએ સબ્જી બનાવી જોવાની છે, જોરદાર બનાવી છે, બરાબર છે. પહેલાં તો આપણે આ તેલ થોડું ગરમ થાય એટલે આપણે રહીનો વઘાર કરવાનો છે. પછી ડાયરેક્ટલી આપણે આવ્યું આ નાખી, પછી આ નાખીશું, પછી દહીં એડ કરીશું, પછી મીઠું મરચું હળદર માણી છોકરાનો સોડિયો ના વેળે તો વાઘુબા નોમ બદલી કાઢવાનું. બન્યા વિડીયોમાં જય માતાજી. તો આપણે રહીનો, જીરાનો અને એક પટની મરચું નાનું તીખું તમતમતું એનો વઘાર કરી દીધો હતો. એના પછી આપણે ગારની શેગો નાખી દીધી છે. ગારની શેગો નાખી દીધી છે એટલે હવે એને થોડા 1 જ મિનિટ આપણે થોડું એને ગરમ થવા દઈશું ગવારને. પછી અંદર બધા મસાલા આપણે એડ કરીશું. બરાબર છે. બન્યા રહેજો વિડીયોમાં. જય માતાજી. તો આપણે મસાલા એડ કરી નાખ્યા છે, જોઈ શકો છો. મેં આ તે મોબાઈલ પકડ્યો છે એટલે હવે આના અંદર આપણે શું કર્યું છે કે ગવાર થોડું 1 મિનિટ સુધી ગરમ થવા દીધું. એના પછી આપણે મીઠું નાખી દીધું, હળદર નાખી દીધું અને મરચાં 2 પ્રકારના છે. તીખું મરચું છે અને મોરું મરચું છે. 2 મિક્સ મરચાં કરી આપણે અંદર એડ કરેલા છે. બરાબર છે. તો મરચું, હળદર અને મીઠું બરોબર શેકાવા દઈશું. એના પછી આપણે થોડું પાણી એડ કરીશું ગારની શેકો શરૂના ત્યાં સુધી. તો આ રીતની સબ્જી બની રહી છે, જોઈ શકો છો તમે. બરાબર છે. ગવાની શેકોનું શાક. અને મને લાગે છે કે તમે સ્વાદ પ્રમાણે કોઈ પણ વસ્તુ નાખી શકો. સ્વાદ પ્રમાણે અમારે 2 જણનું ખાવાનું થોડું જ બનાવ્યું છે. બરાબર છે. જોઈ શકો છો શાકની રંગત 1 નંબર રંગત છે. આ બધું પાણી ભરી જશે ને કોરું મોરું શાક બનશે ગવારની શેકોનું. બરાબર છે. આપણે ગેસ ફૂલ કરવા જઈએ તો પછી પાણી બળી જાય અને પ્લસ ગારની શેકું ચઢે નહીં એટલે આપણે ડાઉન રાખ્યું છે, ગેસ ઓછો રાખ્યો છે. બરાબર છે. સરસ મજાની સબ્જી બની. બોલો શું કહેશો? હા, રોટલા બનાવી દો. રોટલા બાજરી રોટલો બની જાય. મારા અડધો રોટલો જોઈશે, વધારે રોટલો જોતો નહીં. મિત્રો સબ્જી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની. દહીં પણ આપણે એડ કરી દીધું છે. હવે સબ્જી તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની સબ્જી બની છે. જો સરસ મજાની સબ્જી તૈયાર થઈ ગઈ છે. તમારા મોઢામાં પાણી આવી જાય એવું છે. મારી સગળ સબ્જી આપણે આવી બનાવીએ. જુઓ ખાલી, જુઓ ખાલી, તમે જુઓ ખાલી, જુઓ ખાલી, જુઓ. વાહ રાજા વાહ. તો સબ્જી બનાવવાનો તો માસ્ટર માઇન્ડ છું. આ સબ્જી મને જોઈ બહુ ગમે સબ્જી. કઈ બની જા 1 નંબર. આ જો તો ખરી. વાવ. હા, મસ્ત 1 નંબર. યમી. હા, સરસ મજા છે. ચલો હવે બનાવવા સારી બાજરી રોટલો. હા, સીબુ ટોકી દીધું. બાજરી રોટલો બનાવે છે. બાજરી રોટલા સાથે ગવાની શેકોનું શાક ખાવાની મજા આવે. અને અત્યારે પિક્ચર ચાલુ કર્યું છે ડોન નંબર 1 એટલે કે સૂર્યાભાઈ અને જાદવ. સરસ મજાનું પિક્ચર ચાલુ કર્યું છે. શાંતિથી અહીંયા ખાટલામાં ઊંઘી એના પિક્ચર શાંતિ જોઉં છું. બરાબર છે. તો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી આશાએ વિડીયો બનાવીએ છીએ. કેમ કે વિડીયો બનાવવાનું કારણ એક છે કે પેમેન્ટ આવે છે. તો થોડા ઘણા ડોલર પડે તમારા સપોર્ટથી. મજૂરી પણ એવી કરીએ છીએ, હાસ્ય મનોરંજન પણ તમને આપીએ છીએ. બધી ચેનલમાં કામ પણ કરું છું અને એક સરસ મજાનું એ પણ કામ કરું છું કે મહેમાન ઘર અમારા ઘરના મહેમાન બનો. તો મારા ઘરના મહેમાન બનાવવા માટે તમે કોન્ટેક્ટ નંબર નાખો. યુટ્યુબની અંદર આ વિડીયો જે અપલોડ કર્યો છે એમાં કોન્ટેક્ટ કરો. નંબર નાખો, ગામનું નામ નાખો, તાલુકો, જિલ્લો, તમે ક્યાંથી વાત કરી રહ્યા છો
તમે આવી શકતા હોય તો કોન્ટેક્ટ નંબર નાખજો. બાકી કોઈ ચિંતા નહીં, કેમ કે ઘણા કોલ કરું છું. આજે 10 ચિઠ્ઠી નીકળી હતી, પરંતુ એમાંથી કોઈ પણ આપવા તૈયાર હતું નહીં. કોઈ ક્યાં કામ છે, આમ છે, તેમ છે. તો આજે અમે અમારા મા બાપને બોલાયા છે, મારા મમ્મી અને પપ્પાને બોલાયા છે આજે અમારા ઘરે જમવા માટે, બરાબર છે. તો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.